સાહસ એટલે શું? આવો પ્રશ્ન એક શિષ્ય એના ગુરુને કર્યો કે ગુરુજી, સાહસ એટલે શું? મારે સાહસ શા માટે કરવું જોઈએ એ વિશે મને સમજણ આપો. એટલે આવો પ્રશ્ન કર્યો એટલે ગુરુજીએ એ શિષ્યને એક માછલીની વાત કરી કે હવે કેટલાક માછલા ઝાડમાં પકડાયા પછી ઝાડમાંથી ભાગી છૂટવાનો જરા પણ મહેનત કરતા નથી, એમને એમ પડ્યા રહે છે. એમને એવું લાગે છે કે ભાઈ હવે આપણે ઝાડ આપણા પર આવી ગઈ છે, આપણે એમાંથી બહાર નીકળી શકવાના જ નથી, એટલે આપણે ખોટી મહેનત કરવાની જરૂર નથી, આ આપણા બસની વાત નથી. એક આ માઇન્ડસેટ વાળા લોકો હોય છે. મતલબ કે આવા માણસો જીવનમાં કશું જ ઉકાળી શકતા નથી. હવે બીજા કેટલાક માછલા ભાગી છૂટવા માટે તરફડિયા મારે છે, પણ એ ભાગી શકતા નથી. એટલે આવા માણસો પ્રગતિ તો કરે પણ એ નહીવત હોય, મતલબ ટેમ્પરરી લેવલની હોય, એ બહુ પબ્લિક લેવલ પર ન આવી શકે. એટલે કે આ લોકોનું માઇન્ડસેટ એવું હોય કે આપણે થોડો પ્રયત્ન કરી જોઈએ, થાય તો ઠીક છે, નહીં તો આપણા કર્મમાં લખેલું જ છે, લાઈક દેટ. એ એક માઇન્ડસેટ વાળા હોય છે. અને બીજા માણસેલા એવા હોય છે કે ઝાડ કાપીને નીકળી જાય છે. એટલે કે આ ટાઈપની માનસિકતા વાળા જે માણસો હોય એ સાહસિક કહેવાય. જે જીવનની પરંપરાગત જે ઝાડ છે, જે બંધનો હોય, જે તમને તમારી જે વિકાસ માટેની જે કેડી છે, તમારું લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટેનો જે રસ્તો છે, એમાં બંધનરૂપ બનતા જે પરિબળો હોય એને તોડીને નીકળી જવું, એ માનસિકતા વાળા લોકો જે છે એ જ નવી નવી શોધો કરી શકે, એ જ નવું કંઈક પ્રાપ્ત કરી શકે અને એ જ જીવનમાં કંઈક નવું કરી શકે. અને આ રીતે એમણે એમના ગુરુજીને એમના શિષ્યને આ વાત સમજાવી. તો દોસ્તો, આપને આ વાર્તા કેવી લાગી? હિંમત અને સંકલ્પથી હિમાલય પણ પાર કરી શકાય. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, જય ભારત.